નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી રેગ્યુલર લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 158 ઉપર. અને આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 ટોપિક ઉપર આપણે ટુ ધી પોઈન્ટ ખૂબ જ ઉપયોગી થાય એવી ચર્ચાઓ કરવાની છે. તો સૌથી પહેલો જે મુદ્દો લઈએ છીએ દોસ્તો, એ દેશની ઇકોનોમી સાથે જોડાયેલો છે. દેશના બંદરોના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની સાથે જોડાયેલું છે. આપણા દેશમાં તાજેતરની અંદરની જે પરિસ્થિતિઓ છે એ મુજબ મુખ્યત્વે 12 મેજર બંદરો કાર્યરત છે અને 13મું બંદર બની રહ્યું છે. પણ જે આ 12 મેજર બંદરો કામ કરે છે, જેમાં 6 બંદરો પશ્ચિમ કાંઠા તરફ આવેલા છે અને 6 બંદરો પૂર્વ કાંઠા તરફ આવેલા છે. તો આ બધા બંદરો સાથે મળી અને આખા વર્ષ દરમિયાન ઘણી બધી વસ્તુઓ ભારતમાંથી વિદેશમાં મોકલતી હોય છે અને વિદેશમાંથી આવતી વસ્તુઓને ભારતમાં પ્રવેશ આપતી હોય છે. એટલે કે જે બંદર ઉપર કેટલી વધુ વસ્તુઓ, કેટલી વધુ વજનની વસ્તુઓનું આવજા થતું હોય છે એને તે બંદરની કાર્ગો કેપેસિટી કહેવામાં આવે છે. તો હવે જો આ 12 બંદરોનો જો આપણે કાર્ગો કેપેસિટીનો સરવાળો કરીએ તો તાજેતરમાં એપ્રિલ મહિનામાં આપણને એક રિપોર્ટ મળે છે. એક રેકોર્ડ બ્રેક કાર્ગો કેપેસિટી આપણે હેન્ડલિંગ કરેલી છે. તો ખાસ ધ્યાન રાખજે કે ભારતના જે 12 મુખ્ય બંદરો છે એમણે સંયુક્ત રીતે દોસ્તો નાણાકીય વર્ષ 2025-26માં રેકોર્ડ બ્રેક કાર્ગો હેન્ડલિંગ કામગીરી કરી છે. અને એ કેટલું તેનું કાર્ગો હેન્ડલિંગની કેપેસિટી ક્યાં સુધી પહોંચી છે, આ આંકડો આપણે મગજમાં ફિટ કરીએ. 915.17 મેટ્રિક મિલિયન ટન. બરાબર, 915.17 એટલે આ આપણે યાદ રાખવાનું છે. આમ તો જો 915 છે, 915 ની પાછળ 15 નથી, પણ 15 ની નિયર બાય આંકડો છે 17. બરાબર, એટલે 915.17 મેટ્રિક મિલિયન ટન. આ ટોટલ 12 જે મોટા બંદરો છે ને એમાં જેટલો પણ આવજા થાય છે પદાર્થોનો, એટલે ભારતમાંથી જાય છે, ભારતમાં આવે છે, તો બધાનો સરવાળો એટલો થાય છે. હવે ભારત સરકારે વાર્ષિક ટાર્ગેટ કેટલો રાખ્યો હતો? 904 મેટ્રિક મિલિયન ટનનો. બરાબર, એટલે એમટીનો. પણ એનાથી આપણને ઘણો બધો વધારે રિસ્પોન્સ મળ્યો છે. મતલબ કે ટાર્ગેટથી વધારે આપણે અચીવ કરી લીધું છે. ગત વર્ષની જો તુલના કરું તો એના કરતા 7.06% વધારે કાર્ગો કેપેસિટી આપણે હેન્ડલ કરી છે. એટલે આ બેઝિક આઈએમપી વસ્તુ થઈ ગઈ. આમાંથી સીધો પ્રશ્ન આવી શકે, આ આંકડાકીય વિગત તમને પરીક્ષામાં પૂછી શકાય. હવે જો દોસ્તો, આવું કેમ કામ શક્ય બન્યું છે? તો છેલ્લા ઘણા બધા વર્ષોથી ભારતમાં મેરીટાઈમ વિઝન અંતર્ગત જે બંદરોની પરિસ્થિતિઓ, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા વધારા થાય છે, સરકારની પ્રોત્સાહક નીતિઓ છે, એના લીધે આ કામ થઈ રહ્યું છે. બીજા કેવા એંગલમાં પ્રશ્ન આમાંથી આવે? તો કે ભાઈ આખા દેશમાં જે 12 મુખ્ય મેજર કાર્ગો હેન્ડલર જે પોર્ટ છે એમાં સૌથી વધુ કાર્ગો કેપેસિટી કયા બંદર પાસે છે, એટલે સૌથી વધુ આ પ્રકારનું કામ કયા બંદરે કરેલું છે? તો આપણે ખાસ ધ્યાન રાખીએ, ગુજરાતના ગૌરવ સમાન દીનદયાલ પોર્ટ એટલે કે કંડલાનું બંદર છે દોસ્તો, તેણે આખા ભારતમાં સૌથી વધુ કાર્ગો કેપેસિટી હેન્ડલ કરી છે. કેટલી? તો કે 160.11 એમટી. બરાબર, 160.11 મિલિયન ટન એટલું વજનનો પદાર્થોનું આયાત અને નિકાસ કરી છે. એટલે આ પહેલા નંબર ઉપર છે. એટલા માટે આ બાબત તમારી એક્ઝામ માટે એકદમ ઉપયોગી થાય. ત્યારબાદ બીજા નંબર ઉપર ઓડિશાનું પારાદીપ આવશે અને ત્રીજા નંબર ઉપર મુંબઈ ખાતે આવેલું જવાહરલાલ નહેરુ પોર્ટ. બરાબર, તો એ નવી મુંબઈ. તો આ ટોપ 3 છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પહેલા નંબરનું દીનદયાલ પોર્ટ એ ગુજરાતનું ગૌરવ છે. આ વાતને તમે ગુજરાતની ઇકોનોમી સાથે જોડી શકો છો, નિબંધોમાં પણ લખી શકો છો. ગુજરાત છે એ ભારતનું વિકાસ એન્જિન છે, ગ્રોથ એન્જિન છે. આ વાત સાથે પણ તમે આ તથ્યને સાંકળી શકો છો. બરાબર, હવે જુઓ, ગત વર્ષની તુલનાએ સૌથી વધુ ટકાવારી પ્રમાણે કાર્ગો કેપેસિટી છે, કાર્ગો કેપેસિટીમાં વધારો થયો હોય એવું બંદર કયું? જો આ રીતનો સવાલ આવે તો માર્મુગાઓ તમારે ધ્યાન રાખવાનું છે. માર્મુગાઓ ગોવામાં આવેલું છે દોસ્તો, અને તેની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં 15.91% વધારો થયો. એટલે સૌથી વધુ ગ્રોથ રેટ તમને ક્યાં મળે છે? માર્મુગાઓમાં. મતલબ એને ગયા વર્ષે જેટલું કાર્ગો હેન્ડલ કર્યું એના કરતા આ વર્ષે સૌથી વધારે પોતાના કેસમાં, તો એ એટલું છે. ત્યારબાદ કોલકાતા ડોક છે એ સેકન્ડ નંબર ઉપર આવશે ગ્રોથના દ્રષ્ટિકોણથી. આ રિપોર્ટ આપણને ક્યારે મળે છે? 5મી એપ્રિલે. વાય 5મી એપ્રિલે આ રિપોર્ટ જાહેર થયો? કારણ કે એ નેશનલ મેરીટાઈમ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. તો નેશનલ મેરીટાઈમ ડે, મેરીટાઈમ એટલે સમુદ્ર સાથે સંકળાયેલો દિવસ. બરાબર, તો નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 5મી એપ્રિલે. હવે જો દોસ્તો, તમે જ્યારે જીઓગ્રાફી ભણો છો, ઇકોનોમિક્સ ભણો છો, ત્યારે તમે આ બંદરોના નામ ભણતા જ હો છો. એમ છતાં હું તમને અહીંયા ક્વિક રિવિઝન કરાવી દઉં છું કે ભાઈ પશ્ચિમ કિનારે કેટલા મુખ્ય બંદરો છે અને પૂર્વ કિનારે મુખ્ય બંદરો કેટલા છે. તો ખાસ ધ્યાન રાખીએ, સૌથી પહેલા આપણે પશ્ચિમ કિનારાના બંદરો લઈએ તો દીનદયાલ પોર્ટ.
ગુજરાતમાં કચ્છમાં આપણે કચ્છની અંદર આવેલું છે કંડલામાં, બરાબર, એટલે આ પહેલું બંદર છે. પછી મુંબઈ પોર્ટ મહારાષ્ટ્રમાં, જવાહરલાલ નહેરુ પોર્ટ એ પણ મહારાષ્ટ્રની અંદર જ આવશે, બરાબર. માર્મુગાઓ ગોવામાં આવશે, ન્યૂ મેંગ્લોર પોર્ટ કર્ણાટકમાં આવશે અને કોચીનનું પોર્ટ છે એ કેરળમાં આવશે. તો આ રીતે આ 6 છે. તમને રાજ્યોના નામ પૂછી શકાય. આ જવાહરલાલ નહેરુ પોર્ટ છે એને નાવા શેરવાનું પોર્ટ પણ, નાવા શેવા પોર્ટ પણ એના નામથી પણ ઓળખવામાં આવે, એટલે એ પણ તમારે થોડું ધ્યાને રાખવું જોશે. હવે પૂર્વ કિનારા ઈસ્ટર્ન કોસ્ટ ઉપર કયા કયા જે બંદરો છે ખાસ અગત્યના, ખાસ ધ્યાન રાખજો. કલકત્તાથી શરૂ કરો, કલકત્તા છે, પછી એટલે કે બંગાળ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ. તો એ રીતના રાજ્યોમાં જોઈએ તો પારાદીપ પોર્ટ ઓડિશાનું અત્યારે એ ઇન્ડિયામાં બીજા નંબર ઉપર છે, બરાબર. એટલો મતલબ શું થયો કે પેલું કંડલા છે પશ્ચિમમાં છે, તો પૂર્વમાં કોણ છે? પહેલા નંબર ઉપર પારાદીપ. પછી વિશાખાપટ્ટનમ પોર્ટ એ ક્યાં આવ્યું છે? આંધ્રપ્રદેશ. વિશાખાપટ્ટનમ પોર્ટનું બીજું નામ શું છે? વિઝાગ, એટલે એને વિઝાગ તરીકે પણ ઓળખવામાં આવે. ચેન્નઈ પોર્ટ તમિલનાડુ, કામરાજર પોર્ટ જે છે તો એ તમિલનાડુમાં છે, અને વીઓ ચિદમ્બર પોર્ટ છે એ પણ ક્યાં છે? તમિલનાડુ. એટલે તમિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે કે જેની પાસે 3 મેજર પોર્ટ છે, બરાબર. એટલે સૌથી વધુ મેજર પોર્ટ ધરાવતું રાજ્ય છે તમિલનાડુ થાય. અને આપણા દેશનું સૌથી જૂનું પોર્ટ એટલે શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, જે કલકત્તા હલ્દિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ 12 તો અત્યારે કાર્યરત છે. ત્રીજું જે છે દોસ્તો એ મહારાષ્ટ્રમાં વઢવાણા ખાતે બની રહ્યું છે. તેને વાઢવાણા પણ કહેવાય, કેટલાક વધવાન પણ બોલે છે, બરાબર. એટલે વધવાન કે વાઢવાણા કે એ રીતે તમારે ધ્યાન રાખવાનું. અહીંયા 13મું પોર્ટ અત્યારના ધોરણે નિર્માણ પામી રહ્યું છે. એટલે આ પહેલો મુદ્દો જીઓગ્રાફી વત્તા ઇકોનોમિક્સ અને કરંટ સાથે જોડાયેલો છે. ત્યારબાદ બીજો ખૂબ અગત્યનો મુદ્દો છે સ્વચ્છ ઉર્જા સાથે જોડાયેલો છે, એટલે સાયન્સ ટેકનોલોજીનો મુદ્દો થાય. દોસ્તો આપણા દેશમાં પરમાણુ ઉર્જાનો જે આખો વિકાસ કાર્યક્રમ છે એ 1954ના વર્ષથી શરૂ થયેલો છે, અને આ આખો કાર્યક્રમ 3 તબક્કાઓમાં વિભાજિત છે. જે પૈકી જે બીજો તબક્કો છે એ બીજો તબક્કો એ ખાસ પ્રકારના ન્યુક્લિયર રિએક્ટર ઉપર આધારિત છે, જેનું નામ છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર. અને આ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે દોસ્તો, તેને વિકસિત કરવા માટે તેનું જે નાનું સ્વરૂપ આવે, બરાબર, એટલે કે નાનું મોડલ, એ જે એન્જિન છે વન કાઇન્ડ ઓફ રિએક્ટર, એટલે તો એ જે નાનું મોડલ છે એનું નામ છે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. અને આપણને એપ્રિલ 2026માં પહેલી વખત આ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે પોતાની કામગીરી ચાલુ કરી હોય એ પ્રકારના સમાચાર મળ્યા છે, જેની ઉપર પ્રાઇમ મિનિસ્ટર સહિતના દરેક લોકોએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે. એટલે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, આ ટોપિક થોડો તમારા માટે નવો છે અને અઘરો છે, મને ખ્યાલ છે, કારણ કે આ બધી વસ્તુઓ આપણે ઓફલાઈનમાં જ્યારે સાયન્સ ટેકનોલોજી ભણતા હોય ત્યારે આપણે એની ડિટેલમાં વાત કરી હોય, બરાબર. પણ અત્યારે જેટલું બેઝિક છે, જેટલું નેસેસિટી વાળું છે એટલું હું તમને સમજાવી દઉં છું, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, ભારતમાં તમિલનાડુ જે રાજ્ય છે ત્યાં ચેન્નઈ નજીક કલ્પક્કમ નામની જગ્યા છે, બરાબર. આ કલ્પક્કમ નામની જગ્યા જે છે ત્યાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ આવેલું છે, IGCAR. અને આ IGCAR જે છે ને એના કેમ્પસમાં જ ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ ભાવિની નામની એક કંપની છે, સરકારી કંપની છે, અને એણે એક રિએક્ટર બનાવ્યું છે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, અને પહેલી વાર આ રિએક્ટર ચાલુ થયું છે. એટલે કે વન કાઇન્ડ ઓફ ટેકનિકલ ભાષામાં ક્રિટિકલ કન્ડિશન સુધી પહોંચ્યું છે. તો ખાસ જોઈ લો 6 એપ્રિલ 2026ના રોજ તમિલનાડુના આ સ્થળ મોસ્ટ આઈએમપી, બીજું કઈ આવડે કે ના આવડે આ યાદ રાખવાનું છે. તમિલનાડુના કલ્પક્કમ ખાતે 500 મેગાવોટ વિદ્યુત ક્ષમતા આપી શકે એ પ્રકારનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર સૌ પ્રથમ પોતાની ક્રિટિકલ સ્ટેજ ઉપર પહોંચ્યું છે. એટલે કે એ હવે પોતાની રીતે ઉર્જા સંચાલિત કરશે, પોતાની રીતે એનું સંચાલન થશે. ક્રિટિકાલિટીનો મતલબ એમ થાય ચેન રિએક્શનની પ્રોસેસ ચાલુ થઈ જાય છે, સેલ્ફ સસ્ટેન ચેન રિએક્શન. પણ માનો કે તમે વર્ગ 3ની તૈયારી કરો છો, તમને લોકોને સેલ્ફ સસ્ટેન ચેન રિએક્શનમાં નથી ખ્યાલ આવતો, તો કોઈ વાંધો જ નથી. આપણે એટલું યાદ રાખવાનું કે એમાં ઉર્જા ઉત્પાદનનું કામ ચાલુ થયું છે, બરાબર. ઉર્જા ઉત્પાદનનું કામ આપમેળે ચાલુ થાય છે એ પ્રકારની અવસ્થા આવે છે. અહીંયા જુઓ બીજો પ્રશ્ન શું આવી શકે, આ PFBR નું પૂરું નામ પૂછી શકાય, બરાબર, પૂરું નામ પૂછી શકાય. એટલે આ બાબત ધ્યાને રાખશું. સેલ્ફ સસ્ટેનિંગ ચેન રિએક્શન છે એ 1-2 વાળા વિદ્યાર્થીઓ હોય એને વધારે ડિટેલમાં જરૂર પડશે, વર્ગ 3માં જસ્ટ એની કઈ ખાસ જરૂર નથી. ઓકે, એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખીએ. હવે જુઓ, તમારે આ આખી વાતની જે મેં ચર્ચા કરી એ મને ખ્યાલ છે ટેકનિકલી થોડું તમારા માટે નવું જ છે, પણ હું તમને જે કહેવા માંગુ છું, જે સમજાવવા માંગુ છું, ખાસ સમજજો. PFBR નું પૂરું નામ પૂછી શકાય. PFBR છે એ કયા સ્થાન ઉપર સ્થાપિત છે? કલ્પક્કમ, જે કયા રાજ્યમાં છે? તમિલનાડુમાં છે. એટલું આપણે યાદ રાખીએ, બરાબર. અને એની ઉર્જા ઉત્પાદન ક્ષમતા અત્યારના ધોરણે કેટલી છે? 500 મેગાવોટ, બરાબર. આટલા મુદ્દાઓ જો તમને યાદ રહી જાય તો તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે.
એમાં હું તમને ગેરંટી આપું છું. આ 3 વાક્યો જો ભેગા થઈ ગયા ને એટલે તમારે પછી બીજી કોઈ ટેકનિકલિટીમાં જવાની જરૂર નથી. હવે જુઓ, જે મિત્રો સુપર ક્લાસ 3 સુધીની તૈયારી કરે છે એના માટે આ વસ્તુ ખાસ ઉપયોગી છે. ભારતની અંદર જે પરમાણુ વિખંડનની મદદથી પરમાણુ ઉર્જા મેળવવાનો જે આખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો 1954માં, જે ડોક્ટર હોમી જહાંગીર ભાભા દ્વારા વિકસિત થયેલો હતો, જેના માટે આપણે એમને અણુ ઉર્જાના પિતા કહીએ છીએ. બરાબર, હોમી ભાભાને આપણે અણુ ઉર્જાના પિતા કહીએ છીએ. આ કાર્યક્રમ કયા વર્ષે ચાલુ કરવામાં આવ્યો હતો? 1954ના વર્ષમાં. આ આખો કાર્યક્રમ છે એ 3 તબક્કાઓમાં વિભાજિત છે, 3 તબક્કાઓ ધરાવે છે. આ મોસ્ટ આઈએમપી બાબત થઈ. કેટલા તબક્કા? 3 તબક્કા. સ્ટેજ છે ભાઈ, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ. આ દરેકમાં કેમ આપણે પરીક્ષાઓ દેવા જઈએ તો પહેલા પ્રિલિમ્સ આવે, પછી મુખ્ય પરીક્ષા આવે, પછી ઇન્ટરવ્યુ આવે. આ રીતે અલગ અલગ સ્ટેજીસ આવે. એમાં તમે પ્રિલિમ્સ ન આપો અને સીધું મેઇન્સ આપો એવું બની શકે નહીં. મેઇન્સ ન આપો અને સીધું ઇન્ટરવ્યુમાં જાઓ એવું પણ બની શકે નહીં. એટલે તમારે દરેક સ્ટેપમાંથી પસાર થઈને આગળ જવાનું છે. એમ ભારતનો જે પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે દોસ્તો, એ 3 તબક્કાઓમાં વિભાજિત છે અને દરેક તબક્કાઓ એવા છે કે જે ઇન્ડિવિડ્યુઅલ લેવલ ઉપર એમાંથી પસાર થયા બાદ જ તમે બીજા તબક્કામાં જઈ શકો છો. એટલે પહેલા તો આટલી વિગતો છે એમાંથી થોડું ક્લિયર કરી નાખો. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ કયા વર્ષે શરૂ થયો, કયા વર્ષે તૈયાર કરી દેવામાં આવ્યો? 1954માં. આ વર્ષ આપણે ભૂલવાય ન ભૂલાય. બરાબર. ભારતનો જે પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે એ ઘડનાર માણસ કોણ હતા? ડોક્ટર હોમી ભાભા, હોમી જહાંગીર ભાભા. એટલે ભારતમાં પરમાણુ ઉર્જા કાર્યક્રમના જનક કે પિતા કે ફાધર તરીકે આપણે કોને ઓળખીએ? હોમી ભાભાને ઓળખીએ છીએ. એટલે આ બાબત આપણા માટે ક્લિયર થઈ ગઈ. અને ત્રીજી મહત્વની વાત કે આ જે આખો કાર્યક્રમ 1954માં શરૂ કરવામાં આવ્યો, એ પરમાણુ ઉર્જાનું ઉત્પાદનની આખી પ્રક્રિયા છે અને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 3 ભાગમાં વિભાજિત કરે છે. હવે જે પૈકી જે પહેલું સ્ટેજ છે, મેઇન્સના વિદ્યાર્થીઓને કામ લાગે, 1-2 વાળા વિદ્યાર્થીઓને પ્રિલિમ્સમાં પણ કામ લાગે, એ કુદરતી યુરેનિયમનો ઉપયોગ ઈંધણ તરીકે કરે છે. અને એ કુદરતી યુરેનિયમમાંથી ઉર્જા પેદા કરતું જે મશીન છે, જેને આપણે રિએક્ટર કહીએ, એ PHWR છે, પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. બરાબર. આ થોડું હું તમને ટેકનિકલ થિયરી ભણાવું છું. કદાચ તમને લોકોને જો આમાં ન ખબર પડે તો તમે 2-4 મિનિટ ફોરવર્ડ કરી લેજો. બરાબર. પણ જે મિત્રોને આવનારા સમયમાં 1-2 આપવાની છે પ્રિલિમ્સ, એના માટે મોસ્ટ આઈએમપી છે, એટલા માટે હું આ વસ્તુ સમજાવું છું. જ્યારે તમે કુદરતી યુરેનિયમ એટલે કે યુરેનિયમ 238નો ઉપયોગ કરો છો ત્યારે તમને બાય પ્રોડક્ટ તરીકે શું મળે છે? પ્લુટોનિયમ 239. ભારતનો અત્યારનો જે પરમાણુ ઉર્જા કાર્યક્રમ ચાલે છે એ કોના ઉપર નિર્ભર છે? ક્યાં સ્થળ, ક્યાં લેવલ સુધી પહોંચ્યો છે? માત્ર સ્ટેજ 1 સુધી પહોંચેલો છે. સ્ટેજ 1 પૂરું થાય દોસ્તો, એના પછી કયું આવે? સેકન્ડ સ્ટેજ. એટલે બીજું સ્ટેજ છે એનું જે મુખ્ય રિએક્ટર છે એનું નામ શું છે? ફાસ્ટ બ્રીડર રિએક્ટર. હવે આ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું મુખ્ય ઈંધણ પ્લુટોનિયમ 239 છે. બરાબર. હવે આ પ્લુટોનિયમ 239 છે એ બહુ જ અગત્યની આકડી ખનિજ છે. બરાબર. તો એનો ઉપયોગ કરીને ઉર્જા આપણને મળે. એને બ્રીડર રિએક્ટર આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે એ જેટલા માત્રામાં પોતે અંદર વપરાશે એનાથી વધારે માત્રામાં આપણને ઈંધણ આપશે. એની આખી પ્રોસેસ છે. અત્યારે જસ્ટ આપણે થિયરી માટે આટલા મુદ્દાઓ ધ્યાને રાખવાના. અને બીજું સ્ટેજ ખતમ થયા બાદ જે ત્રીજું સ્ટેજ આવે છે દોસ્તો, એ થોરિયમ યુરેનિયમ સાયકલ ઉપર આધારિત છે. એટલે થોરિયમ ઉપર એમાં મુખ્ય ભાર દેવામાં આવે છે કારણ કે વિશ્વમાં સૌથી વધુ થોરિયમ આપણા દેશ પાસે છે. બરાબર. ભારતમાં સૌથી વધુ થોરિયમનો જથ્થો આવેલો છે. તો આપણે થોરિયમ ધાતુ છે, થોરિયમ ખનિજ છે, એનો જ્યારે ઉપયોગ કરીશું દોસ્તો ત્યારે થોરિયમમાંથી યુરેનિયમ મળશે ને એ ભારતને ઉર્જા આપશે. એટલે ત્રીજું સ્ટેજ થોરિયમ ઉપર આધારિત છે. એનું જે મશીન છે એનું નામ છે એડવાન્સ હેવી વોટર રિએક્ટર. તો આ 3 બાબતો મેં તમને કીધી. બીજા હવે નાના નાના જીકેના પ્રશ્નો આવી શકે અણુ ઉર્જા સાથે સંબંધિત. ફોર એન એક્ઝામ્પલ તમને પૂછશે કે ભાઈ IGCAR ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ છે એ ક્યાં આવેલું છે? કલ્પક્કમ. કલ્પક્કમ કયા રાજ્યમાં છે? તમિલનાડુ. આ કલ્પક્કમ છે એ મદ્રાસ અથવા તો ચેન્નઈથી નજીક થાય છે. એટલે ઓપ્શનમાં માનો કે કલ્પક્કમ નથી આપતા તો તમારે મદ્રાસ અથવા ચેન્નઈ ગોતવાનું. પણ એવું લગભગ નહીં બને. 99.99% આ સવાલ પૂછે લોકેશન બેઝ તો કલ્પક્કમ આપવું જ પડે. નથી આપતા તો પછી તમારે ઈ ઓપ્શન ટીક નથી મારવાનો. મદ્રાસ આપે અથવા ચેન્નઈ આપે તો એને ટીક કરવાનું છે. ક્લિયર છે? પછી જુઓ, આ જે આપણે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એટલે કે PFBR જે આપજો, મેં પૂરું નામ વારંવાર લખેલું છે, આ મગજમાં ફિટ કરજો. આ સીધું પરીક્ષામાં પૂછી નાખે, બીજું કાંઈ એમાં લપ ન કરે. તમને વધારે ઊંડાણપૂર્વક લઈ જ ન જાય, માત્ર તમને PFBR નું પૂરું નામ પૂછી નાખે. બરાબર. તો એ સમયે તમને આવડવું જોઈએ. તો આ જે PFBR છે એની ડિઝાઇન IGCAR તૈયાર કરી છે આ સંસ્થાએ. અને એનું જે એનું આખું પ્લાન્ટેશન અથવા તો તેનું આખું મેન્યુફેક્ચરિંગ જે છે એનું આખું નિર્માણ કામ છે એ કઈ સંસ્થાએ કર્યું છે? ભાવિની નામની સંસ્થાએ. તો ભાવિની શું છે?
તો કે ભાઈ આ ભારત સરકારની કંપની છે જે PFBR ના નિર્માણનું કામ કરે છે, ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ. આ ક્યાં આવી છે? તો કે IGCER નું કેમ્પસ છે ને એમાં જ આપણને વસ્તુ જોવા મળે છે. તો આ મુખ્ય વિગતો થઈ. આટલા મુદ્દાઓ તમને આવડવા જોઈએ. જો મિત્રો, ઘણીવાર શું થાય કે આપણા માટે ભૂતકાળની જે સારી તૈયારી હોય, જેને આપણે પ્રેક્ટિકલી વ્યવસ્થિત રીતે થિયરી ભણ્યા હોય, ત્યારે અમુક કરંટ અફેર્સ આપણને ખબર પડે. બરાબર. હવે આના માટે મારે તમને આખો 3 તબક્કા ધરાવતો એક કાર્યક્રમ ભણાવવો પડે, જેમાં લગભગ આપણને 40 મિનિટ જેવો ટાઈમ લાગે. એટલે એ મેં તમને પરીક્ષામાં દ્રષ્ટિકોણથી જેટલું ઉપયોગી થાય એટલું ટુ ધી પોઈન્ટ સમજાવ્યું છે. જે મિત્રોને સુપર ક્લાસ 3, 1, 2 આવી બધી તૈયારીઓ કરવાની છે, એ બધાએ ફરજિયાત આ આખો ટોપિક ભણવો પડે. કારણ કે ભારત સરકાર ઈચ્છે છે કે પરમાણુ ઉર્જાનો વિકાસ કરવામાં આવે. અને ભારત સરકાર શું ઈચ્છે છે કે ભાઈ 2047 સુધીમાં ન્યુક્લિયર એનર્જી છે એમાંથી ભારતને 100 ગીગાવોટ જેટલી વિદ્યુત ઉર્જા, એટલે કે એટલી ઉર્જા આપણને મળતી હોવી જોઈએ. એટલે આ ટાર્ગેટ છે. એના માટે આપણે ટેકનિકલી રિસર્ચ કરવા પડે, ફોરેન કોલેબોરેશન પણ કરવા પડે. તો આ બાબત અત્યારના ધોરણે ભારત માટે સારો સંકેત કહી શકાય. ચાલો હવે જુઓ, બીજું એક અગત્યનું નાનું એવું કરંટ છે જે એક રાજ્ય સાથે સંકળાયેલું છે, આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું છે. દોસ્તો, 2014ના વર્ષમાં જ્યારે 2 જૂનના દિવસે બરાબર તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ બે રાજ્યો જુદા થયા, પછીથી આજે આંધ્રપ્રદેશ રાજ્ય છે ને એની નવી રાજધાની કઈ, આ બાબતે બહુ જ બધા પ્રશ્નો હતા, ઘણા બધા વિવાદો હતા. કારણ કે જ્યારે આ આખું યુનાઇટેડ આંધ્રપ્રદેશ હતું, તેલંગાણા સહિતનો પ્રદેશ એમાં હિસ્સો હતો, તેલંગાણા અલગ રાજ્યનું હતું, ત્યારે તો હૈદરાબાદ એની રાજધાની તરીકે વર્તતું હતું. પણ જ્યારે તેલંગાણા જુદું થયું એટલે હૈદરાબાદ શહેર ક્યાં જતું રહ્યું? તેલંગાણામાં. એટલે આંધ્રપ્રદેશને હવે એક નવી રાજધાની વિકસાવવી પડે એમ હતું, અથવા કોઈ શહેરને રાજધાની તરીકે સ્થાપિત કરવું પડે એમ હતું. તો આંધ્રપ્રદેશે એક નવી રાજધાનીનું નિર્માણ કર્યું છે, એનું નામ છે અમરાવતી. બરાબર. તો ભૂતકાળના સમયમાં કુર્નુલ ખાતે તેનું ન્યાયપાલિકા ચાલતી હતી, વિશાખાપટ્ટનમ ખાતે તેની શું કહેવાય ન્યાય જે કારોબારી છે એ બેઠતી હતી, અને આ અમરાવતીમાં તેનું લેજિસ્લેચર એટલે કે વિધાનસભા સ્થાપિત થવાની હતી. તો આ પ્રકારે જો તમે અલગ અલગ 3 શહેરોમાં તમારા વહીવટી ભાગોને જુદા કરો તો એ કામ કરવું બહુ જ અઘરું પડે. એટલે હવે કેન્દ્ર સરકારે એક ગેઝેટ નોટિફિકેશન હમણાં જ એપ્રિલ મહિનામાં બહાર પાડી કે ભાઈ હવેથી અમરાવતી જ કોમ્પ્રિહેન્સિવલી આંધ્રપ્રદેશની રાજધાની તરીકે વર્તશે. એટલે લગભગ બધી જ ઇન્સ્ટિટ્યુશન ક્યાં સ્થાપિત થશે? અમરાવતીમાં જ સ્થાપિત થશે. એટલે આ વાતને આપણે ખાસ સમજી લઈએ. ભારત સરકારે 6 એપ્રિલ 2026ના રોજ એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, અને આ ગેઝેટ નોટિફિકેશન અંતર્ગત આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એમેન્ડમેન્ટ એક્ટ 2026 આ કાયદા મુજબ એની કલમોમાં થોડાક સુધારા વધારા કરી અને એક વાક્ય લખી નાખ્યું છે, અને એ વાક્ય એ છે કે ધેર શેલ બી અ ન્યૂ કેપિટલની જગ્યાએ અમરાવતી શેલ બી ધ ન્યૂ કેપિટલ. આ પ્રકારની વાત લખી નાખી છે. એટલે અમરાવતી એ હવેથી ઓફિશિયલી આંધ્રપ્રદેશનું વહીવટી કેન્દ્ર બને છે. એટલે હવે 3 રાજધાનીઓ નહીં ભાઈ, એક જ રાજધાની તરીકે કામ કરશે. તો આ ક્યારથી લાગુ પડશે? 2 જૂન 2024 થી આ વસ્તુ લાગુ પડશે. રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી અને પાછલા સમયથી લાગુ કરવામાં આવેલી છે. તો અહીંયા સુધીની બાબત ક્લિયર થાય છે. અગાઉ જ્યારે અલગ રાજ્ય સરકાર હતી ત્યારે અમરાવતીમાં વિધાનસભા સ્થાપિત થાય, વિશાખાપટ્ટનમમાં કાર્યપાલિકા અને કુર્નુલમાં ન્યાયપાલિકા, આવી યોજના બનાવી હતી. પણ અત્યારે એન ચંદ્રાબાબુ નાયડુની જે ગવર્મેન્ટ છે એને આ યોજનાને ખારીજ કરી કે ભાઈ એક જ સેન્ટર કામ કરશે. ચાલો વધીએ આગળ. આજનો છેલ્લો ટોપિક છે, સામાજિક બાબત સાથે સંકળાયેલો છે. દોસ્તો, જો આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં અત્યારે માનવ અધિકારોની જે બાબતો છે એમાં ઘણો બધો વિસ્તાર જોવા મળે છે, અને એમાં પણ ખાસ કરીને સેક્સ્યુઅલ બાબતોમાં અત્યારના સમયે ઘણા બધા અલગ અલગ સમૂહો આપણને જોવા મળે છે. લેસ્બિયન, પછી ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર. તો આ પ્રકારની અલગ અલગ કમ્યુનિટી, ઓકે, સેક્સ્યુઅલ એટ્રેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ આપણી સામે આવે છે. તો અત્યારે આપણા દેશમાં એક એવી બાબત બની છે, એપ્રિલ 2026માં પહેલી વખત LGBTQ જે કમ્યુનિટી છે એના એક પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. અને આવું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બને છે કે LGBTQ કમ્યુનિટીમાંથી કોઈ વ્યક્તિ સાંસદ બને છે. એટલે આ વસ્તુ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી બાબત બની જાય છે. તો ખાસ ધ્યાન રાખજો. 6 એપ્રિલ 2026ના રોજ મેનકા ગુરુસ્વામી, આ નામ ભૂલવાનું નથી, મોસ્ટ આઈએમપી નામ છે મેનકા ગુરુસ્વામી. બરાબર. મેનકા ગાંધી અલગ છે, મેનકા ગુરુસ્વામી અલગ છે, બંનેમાં તફાવત છે, ખાસ સમજી લેજો. મેનકા ગુરુસ્વામીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધી, અને આ ભારતના તેઓ સૌ પ્રથમ
બરાબર. LGBTQ એને ક્વિયર કમ્યુનિટી પણ કહેવાય. બરાબર. LGBTQ, ક્યુ એટલે ક્વિયર. ક્વિયર એટલે જે પોતે ખુલ્લે આમ પોતે એ વસ્તુને સ્વીકારે છે કે ભાઈ હું મહિલા છું તો મને મહિલા સાથે જ આકર્ષણ છે, હું પુરુષ છું તો પુરુષ સાથે જ આકર્ષણ છે, અથવા તો મને આ પ્રકારે જેની બીજી કોઈ પર્ટિક્યુલર બાબત હોય તો એ રીતને પણ એ જાહેરમાં સ્વીકારે છે સંકોચ વગર. ઓકે, એટલે એ પ્રકારના જે લોકો હોય એને ક્વિયર કમ્યુનિટી પણ કહી શકાય. ઓકે, તો એ ક્વિયર સાંસદ બન્યા છે. હવે બીજો મહત્વનો મુદ્દો કે આ મેનકા ગુરુસ્વામી કયા રાજકીય પક્ષમાંથી અને કયા રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લે છે? તો ધ્યાન રાખજો, તેઓ તૃણમૂલ કોંગ્રેસ TMC જે પાર્ટી છે પશ્ચિમ બંગાળની, મમતા બેનર્જી વાળી જે પાર્ટી છે તે તૃણમૂલ કોંગ્રેસના રાજકીય પક્ષમાંથી આગળ વધ્યા છે અને પશ્ચિમ બંગાળ માટે એ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લે છે. એટલે આ બહુ જ મહત્વની વાત છે. બરાબર. તો આ ઇતિહાસની અંદર લખાયેલી બાબત મેં તમને હમણાં જણાવ્યું કે ખુલ્લેઆમ ક્વિયર વ્યક્તિ છે કે ભાઈ પોતે સ્વીકારે જ છે કે ભાઈ હું મહિલા છું છતાંય મને મહિલાની સાથે જ તે આકર્ષણ છે અને એમના જેની સાથે વિવાહ થયા છે એ પણ લેડી જ છે. આ બંને લેડીએ વિવાહ કર્યા છે. બંને સુપ્રીમ કોર્ટમાં અગત્યના સિનિયર એડવોકેટ છે. બરાબર. બંને સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તરીકે પણ કામ કરે છે. હવે બહુ જ IMP બાબત હું સમજાવવા માંગુ છું, ધ્યાન રાખજો. મેનકા ગુરુસ્વામી છે ને, એણે સુપ્રીમ કોર્ટમાં એક ખાસ અગત્યનો કેસ લડ્યો હતો અને આ કેસ લડ્યા બાદ એનો જે ચુકાદો આવ્યો એ ચુકાદો છે એ ભારતના ઇતિહાસમાં એક ખાસ નોંધનીય ચુકાદો કહેવાય. આ ચુકાદો 2018માં આવેલો છે. 2018માં ખાસ ધ્યાન રાખજો, નવતેજસિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘનો કેસ. ખાસ યાદ રાખવાનું છે, બિલકુલ ભૂલવાનું નથી. 2018નું વર્ષ છે. નવતેજસિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘનો કેસ છે અને આ કેસ અંતર્ગત IPC ની કલમ નંબર 377 હતી કે જે બે સમાન લિંગ ધરાવતા જે લોકોની વચ્ચેનો જે સજાતીય સંબંધ છે અને ગેરકાનૂની ઠેરવીને અને સજાની જોગવાઈ કરતી હતી. આ 377 છે અને ગેરબંધારણીય જાહેર કરાવડાવી અને તેને હટાવડાવી દીધી. એટલે કલમ 377 જે હટી અને એના લીધે હવે પછીથી ભારતમાં સજાતીય સંબંધો એ સજાને પાત્ર ગુનો ગણાતો નથી. તો આ જે કેસ છે દોસ્તો, એ લડનારી જે વકીલ છે એ કોણ હતી? એ મેનકા ગુરુસ્વામી હતી. બરાબર. આ બાબત આપણે બિલકુલ પણ ધ્યાનમાં રાખવાની છે, એક પણ બાબત એની ભૂલવાની નથી. તો સમલૈંગિકતાને ગુનામુક્ત જાહેર કરવાનો કેસ તમને પરીક્ષામાં પૂછાય. 2018નો કેસ છે. કેસનું નામ પૂછાય નવતેજસિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘનો કેસ છે. અને આ જે સફળતા એને પ્રાપ્ત કરી, ભારતના ઘણા બધા લોકોનું પ્રતિનિધિત્વ કર્યું કહેવાય. એટલા માટે 2019માં ટાઈમ મેગેઝિને ટાઈમ 100 જે 100 પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય એની યાદીમાં પણ મેનકા ગુરુસ્વામીનું સ્થાન રાખેલું છે. તો આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર. તો આઈ થિંક આ આખો ટોપિક તમને ક્લિયર થાય છે. એટલા પિનપોઈન્ટ મુદ્દાઓ છે. કદાચ જો તમને કોઈ મુદ્દો આજ મેં સમજાવ્યો એમાં ન સમજમાં આવ્યો હોય તો અચૂકપણે કમેન્ટમાં લખજો. હું નેક્સ્ટ ટાઈમ તમને પાછો એ મુદ્દાને રિકવર પણ કરાવી દઈશ. લગભગ તો જે ટુ ધી પોઈન્ટ મુદ્દાઓ છે એ 99.99% વાત મેં તમને કરી છે. કદાચ તમને લોકોને પેલો ન્યુક્લિયર વાળો મુદ્દો છે એ થોડો નવો લાગે, કારણ કે એ લેન્ધી મુદ્દો છે અને કરંટ અફેર્સની મર્યાદાના ભાગ સ્વરૂપે હું તમને 1 કલાક ન ભણાવી શકું એટલા માટે. ચાલો, તો પાછા આપણે મળતા રહીશું નવા ટોપિક સાથે. અને બીજું, હું તમને લોકોને નજીકના ટાઈમમાં વધુ 100 થી 150 ક્વેશ્ચન્સ છે એ PSI પરીક્ષા પહેલા કરંટના આપવાનો છું. એના માટે પણ તમે તૈયાર રહેજો. થેન્ક યુ.